ડીસા પોલીસ પ્રેસ કોન્ફરન્સ કરી રહી છે આગ મામલામાં અને વિસ્ફોટ મામલામાં શું કહી રહી છે સાંભળીએ। ફટાકડાનો ધંધો કરે છે અને તે લોકો શિવકાશીથી ફટાકડા લેવાની સાથે જોડાયેલા છે, પરંતુ આ ગુનાને વધારે ઊંડાણપૂર્વક તપાસ થાય તેના માટે થઈ આના તમામ એકાઉન્ટની બેંક એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે। એ લોકોએ જે જગ્યાએથી માલ ખરીદતા હતા એ તમામના જીએસટી બિલ સાથેનો એક ઇતિહાસ અમે લોકો ચેક કરી રહ્યા છીએ। આ ઉપરાંત પોલીસને જાણવામાં આવ્યું છે કે તેઓ થોડા સમયથી તે ઇન્દોરમાં હરદય જિલ્લામાંથી પણ ફટાકડાનો વ્યવસાય કરતા હતા, તો એની પણ પોલીસ દ્વારા છે વિગત મંગાવવામાં આવી રહી છે। આ સિવાય એવા જે ઠેકેદારો હોય કે જે ફટાકડાના બિઝનેસ સાથે સંકળાયેલા હોય અને એ લોકો મેન પાવર પ્રોવાઈડ કરતા હોય તો એના પણ કોણ કોણ હતા અને ક્યારે એમનો કોન્ટેક્ટ કરેલો હતો તે બાબતની પણ પોલીસ તલસરફી અભ્યાસ કરી રહી છે। આ ઉપરાંત બીજો કોઈ પણ માલ હોય કે જેવી રીતના પોલીસને ધ્યાનમાં આવ્યું છે કે ત્યાં એલ્યુમિનિયમ પાવડર અને યેલો ડેક્સટાઇનની હાજરી હતી, તો આ વસ્તુઓને પણ ક્યાંથી લાવવામાં આવી છે તેના માટેની એક સ્પર્શી એક અભ્યાસ ચાલુ છે। આ સિવાય પોલીસ દ્વારા અલગ અલગ 7 જેટલી એક ટીમોની ઘટના હાલમાં કરવામાં આવેલી છે, કારણ કે પોલીસને જે જગ્યાએથી માલ મળ્યો છે ત્યાં અલગ અલગ ટીમોને મોકલવામાં આવેલી છે। જેમ કે અમારી સાયબરની ટીમ હાલમાં બંને અપરાધીઓના સીડીઆર અને આઈપીડીઆર ઉપર વર્ક કરી રહી છે કે તેઓ છેલ્લા કેટલા સમયથી કોની સાથે કનેક્શનમાં હતા, એ લોકો ક્યાં ભાગ્યા, ક્યાં રોકાયેલા હતા અને કેવી રીતના જે છે એમણે પોતાના મોબાઈલને ક્યાં આપ્યા હતા। આ સિવાય પોલીસની એક ટીમ હાલમાં તમિલનાડુ ખાતે, એક ટીમ જે છે રાજસ્થાન ખાતે, એક ટીમ એમપી ખાતે અને એક ટીમ જે છે એ અમદાવાદ ખાતે પોલીસે રવાના કરેલી છે, જેથી કરીને આની અંદર બીજા જે પણ આરોપી હોય તેને પણ પોલીસ દ્વારા જે છે એ ઝડપથી એની ધરપકડ કરવામાં આવે। આ સિવાય હું આપને જણાવવા માંગીશ કે જે બંને આરોપીને પોલીસે પકડ્યા છે તે બંનેની પૂછપરછ કરી અને ત્યારબાદ જે છે એ ઝડપથી આનું એક ચાર્જશીટ થાય અને ચાર્જશીટના અંતે લોકોને ન્યાય મળે અને આમને કડકમાં કડક સજા મળે અને આખા ગુજરાતમાં નહીં પણ આખા ઇન્ડિયામાં એક દાખલારૂપ એક વસ્તુ બને તેના માટેનું પણ પોલીસ દ્વારા આયોજન કરી અને કરવામાં આવ્યું છે। ત્યારબાદ ઘણી વખતે હાલમાં જે અમારી એફએસએલ ટીમનો એક અભિપ્રાય આવેલો છે કે એલ્યુમિનિયમ પાવડર અને યેલો ડેક્સટાઇન ઉપરનો છે કે ખરેખર જે છે એ વિસ્ફોટ શેના કારણે થયેલો છે। હું આપ લોકોને જણાવું કે પોલીસ દ્વારા જે છે એ એફએસએલ પાસેથી જે પ્રાથમિક જે કારણ આવ્યું છે તે આવ્યું છે એલ્યુમિનિયમ પાવડર। એલ્યુમિનિયમ પાવડર જે છે એ બેઝિકલી એ ઓપન માર્કેટમાં એ વેચાય છે અને કોઈ પણ વ્યક્તિ એલ્યુમિનિયમ પાવડરને ખરીદી શકે છે અને વેચી બી શકે છે, પરંતુ એલ્યુમિનિયમ પાવડર જે છે એ ફ્લેમેબલ મટીરિયલમાં આવે છે અને તે જે છે એ પરંતુ એ નોન એક્સપ્લોઝિવ મટીરિયલ છે, એટલે કે તેમાં એક્સપ્લોઝિવની શક્યતા નથી, એના કારણે થઈને કોઈ પણ વ્યક્તિ તેને વેચાણ કરી શકે છે। પરંતુ એલ્યુમિનિયમ પાવડર જે છે એ જ્યારે સળગે છે ત્યારે ખૂબ મોટી માત્રામાં એનર્જી પ્રોડ્યુસ કરે છે। જો એ ખુલ્લામાં સળગાવવામાં આવે છે તો તે ખુલ્લામાં સળગી અને આથમી જાય છે, પરંતુ જો બંધ કમરામાં હોય જે એને પૂરતી જગ્યા ન મળે તો એના કારણે થઈને બ્લાસ્ટ થવાની શક્યતા રહેતી હોય છે। આ અમારું એક પ્રાથમિક તારણ છે। એલ્યુમિનિયમ પાવડરના જે ઉપયોગો જે હોય છે તે માત્ર ફટાકડામાં નહીં પરંતુ એ મેટલ ઉદ્યોગમાં ખાસ કરીને પેઇન્ટમાં અને કોટિંગ માટે પણ વપરાતો હોય છે, તેના માટે થઈ અને ખુલ્લા બજારમાં વેચાણ થાય છે। જે યેલો ડેક્સટાઇન છે બેઝિકલી જે છે એક યેલો કલર માટેનું હોય છે એવું હાલમાં એફએસએલ દ્વારા જાણવામાં આવી રહ્યું છે, પરંતુ હજી પણ અમારી એફએસએલની ટીમમાં કામ કરી રહી છે કે જે એલ્યુમિનિયમ પાવડર હતો એ એટોમાઇઝડ હતો કે નોન એટોમાઇઝડ હતો, બીજા અનેક પ્રકારના રિપોર્ટ કરીને એફએસએલની ટીમ જે છે એ હાલમાં અમને એક તલસ્પર્શી અભ્યાસ કરીને આપશે। જી જી બિલકુલ, આપને હું જણાવી દઈશ કે જે આરોપીઓ છે તેની સાબરકાંઠામાં પણ આ જ પ્રકારના એ લોકોના ફટાકડા સાથેનો વ્યવસાય સાથે સંકળાયેલા એ લોકોના ગોડાઉન છે। એ લોકોનો શાસ્ત્રીય પક્ષ પણ ત્યાં થાય છે અને સાથે સાથે આ લોકો જે છે એ ભાગ્યા છે ત્યારે કેટલાક લોકોનો સંપર્ક કરેલો હતો। પોલીસે આ 2 આરોપી સિવાય બીજા 4 જેટલા આરોપીઓને હાલમાં પૂછપરછ માટે પોતાની પાસે અહીંયા રાખ્યા છે કે જેમાં એ લોકોને ભગાડવામાં એમની સાથે હતા અને કેટલાક લોકો જે છે એમના મોબાઈલ ડિસ્ટ્રોય કરવામાં એમની સાથે હતા અને સાથે સાથે આમનું જે એકાઉન્ટ સંભાળી રહ્યા હતા, એટલે કે જે એકાઉન્ટના જે એમના અધિકારીઓ હતા એ સાથે છે, એમનું જીએસટીનું સંભાળીવાળા સીએના અધિકારીઓ હતા એ પણ એમની અમારી સાથે છે। એ બધાને પણ અહીંયા લેવામાં આવ્યા છે અને આ લોકો જે છે એ બંને આરોપીઓ એ હાલમાં ઈડરથી થઈ અને એ લોકો ઇન્દોર તરફ ભાગવાના પ્રયાસમાં હતા અને મીનવેલ પોલીસે છે એમને પકડી લીધેલા છે। પ્રાથમિક તપાસમાં આરોપીઓની પ્રાથમિક તપાસમાં શું સામે આવ્યું છે? એમને સ્થાનિક લોકોએ ફોન કર્યો હતો, ફાયર બ્રિગેડને એઓએ ફોન કર્યો હતો કે નહોતો કે પછી સીધા જ ભાગી ગયા? હાલમાં અમારી તપાસમાં જે આવે છે એ પ્રમાણે લોકો જણાવે છે કે અમને ખ્યાલ પડતા કે બ્લાસ્ટ થયો છે અમે લોકો તાત્કાલિક અમે જગ્યા ઉપરથી ભાગી ગયા હતા, પરંતુ છતાં પણ આરોપીઓ જે છે એમની એક લાંબી પૂછપરછ થાય, આજે કોર્ટમાં એને રજૂ કરી અને ત્યારબાદ જે છે એમને રિમાન્ડ લેવામાં આવે, ત્યારબાદ છે થોડી વધારે ઇન્ફોર્મેશન અમે લોકોને મળી શકે એમ છે। રિમાન્ડના મુદ્દા એ જ હશે કે આટલા વર્ષોથી જ્યારે ફટાકડાના વ્યવસાય સાથે સંકળાયેલા છે તો આજે બ્લાસ્ટ થયો છે
તો બ્લાસ્ટ થવા માટેના જે પ્રાથમિક રીઝનો FSL દ્વારા મોકલવામાં આવેલા છે તો એ કઈ વસ્તુ માટે જે થઈ અને કોઈ પણ વસ્તુ આવી લઈ આવ્યા હતા, કઈ કઈ જગ્યાએથી લઈ આવ્યા હતા, હરદોઈથી લઈ આવ્યા હતા કે બીજી કોઈ જગ્યાએથી લઈ આવ્યા હતા, અને એમના પોતાની આ વ્યવસાયની સાથે બીજા કોઈ વ્યક્તિઓ સંકળાયેલા છે કે નહીં, કેટલા રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હતું, એ આ માલને કઈ કઈ જગ્યાએ વેચતા હતા, અને આ સિવાય બી કેટલાક મુદ્દાઓ જે SOG ટીમની ધ્યાનમાં આવે એ બધા જ મુદ્દાઓ રિમાન્ડના રહેશે. ફટાકડા ઉત્પાદન કરતા હોવાનું કબૂલ્યું છે આરોપીઓ? હાલમાં આરોપી જે છે એ કબૂલી નથી રહ્યા, પરંતુ હાલમાં અમારી પાસે જે આવે છે એ પ્રકારે જે સબસ્ટન્સ અમને મળી છે કે એલ્યુમિનિયમ પાવડર અને યલો ડેક્સ્ટ્રાઇલ, આના પર એક FSLનો એક જે અભિપ્રાય આખો બને ત્યારબાદ અમે જે છે કોર્ટની સમક્ષ રજૂ કરું છું કે અમારી પોલીસની તપાસમાં શું નીકળી રહ્યું છે. જી બિલકુલ, જે 5 નંબરના જે આરોપી છે આની અંદર એટલે કે દીપક ખૂબચંદ મોહનાણી, એ આની અગાઉ 3 વર્ષ પહેલા જે છે એ ક્રિકેટ સટ્ટાના ગુનામાં સંડોવાયેલા હોય એ પ્રકારની હકીકત અમારી પાસે હાલમાં આવેલી છે. સર, આપણે કહ્યું કે ત્યાંથી એલ્યુમિનિયમ પાવડર મળ્યો છે અને એનો યુઝ બીજી જગ્યાએ પણ થતો હોય છે, પરંતુ આ તો ફટાકડા ત્યાં હતા. યસ, એટલે હું માની શકાય કે ફટાકડા બનાવવા માટે અથવા તો બીજું એક કેમિકલ FSL એ પણ કબજે કર્યું છે ત્યાંથી. એ કેમિકલ શું? યલો ડેક્સ્ટ્રાઇન છે. યલો ડેક્સ્ટ્રાઇનને કબજે કરવામાં આવેલું છે. યલો ડેક્સ્ટ્રાઇન જે છે એ બેઝિકલી જે છે એ ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રીમાં બી વપરાય છે અને કોઈ પણ જગ્યાએ એટલે કે ફટાકડાની અંદર બી જ્યારે યલો કલર યુઝ કરવો હોય ત્યારે બી વપરાતું હોય છે. પરંતુ ફટાકડા જે હોય છે ને તેની અંદર જે મેઇન કન્ટેન્ટ જે હોય છે ને એ હોય છે ઓક્સિડાઇઝર. ઓક્સિડાઇઝરની હાજરી ત્યાં છે કે નહીં, બીજું ક્યાં ઓક્સિડાઇઝર છે, એના માટે પણ અમારી FSL ટીમ ખૂબ તલસ્પર્શી અભ્યાસ કરે છે. હું આપની મીડિયાની ટીમને જણાવવા માંગીશ કે અમે પોલીસ તરીકે અને અમારી જે SITની ટીમની જે રચના કરેલી છે, અમે એક એક મુદ્દે તલસ્પર્શી અભ્યાસ કરી FSLની ટીમને સાથે રાખી દરેક મુદ્દાની સાયન્ટિફિક ધોરણે અમે લોકો એની આગળ વધી રહ્યા છે, જેથી કરીને એક પણ એવું પહેલું ના મળે કે જેથી કરીને આરોપીને ક્યાંય પણ એનો ફાયદો મળે અને એક દાખલારૂપ આને સજા મળે, જેથી કરીને માત્ર ગુજરાતમાં કે બનાસકાંઠામાં નહીં પરંતુ આખા ભારત વર્ષમાં આનો એક દાખલો બેસીને કોઈ આ પ્રકારનું કૃત્ય ના કરે તેના માટેની સરકારશ્રી દ્વારા સૂચના છે અને અમે રીતના જ આગળ વધી રહ્યા છીએ. એન્જિનિયરિંગની મદદ લેવામાં આવી છે, એનું કારણ શું હોઈ શકે? બેઝિકલી આ જે વસ્તુઓ છે એ ક્યાંક ને ક્યાંક કેમિકલો છે, બરાબર ને? તો અહીંયા જે પોલિટેકનિક કોલેજો છે, એન્જિનિયરિંગ કોલેજો છે કે જેમાં ટેકનિકલ સ્ટાફ જે હોય છે, ખાસ કરીને કેમિકલના પ્રોફેસરો હોય, જો એને બોલાવવામાં આવે તો એ પોતાના નોલેજનો ઉપયોગ કરીને બી પોલીસને કંઈક જણાવી શકે. એટલે FSLની સાથે સાથે એવા નિષ્ણાંતો કે જે આ કેમિકલ સાથે સંકળાયેલા હોય તેનો ઉપયોગ કરવાથી અને તેમને સલાહ લેવાથી હજી વધારે ને વધારે ક્યાંક ને ક્યાંક છે પોલીસને તલસ્પર્શી અભ્યાસ થાય તેના માટે બોલાવવામાં આવે છે. હાલમાં અમે લોકો જે છે વધારે સર્ચ કરીએ છીએ જેથી કરીને ક્યાંય ના આવે, પણ તો હાલમાં હજી સુધી ધ્યાનમાં આવેલી નથી. સર, આપણે કીધું કેમિકલ એન્જિનિયર છે એની મદદ લેવાઈ રહી છે. સવાલનો મને ખબર નથી આપ જવાબ આપી શકશો કે કેમ, પણ એ નથી લાગતું કે SITની અંદર જ આ લોકો હોવા જોઈએ જે નિષ્ણાંત છે, FSLના અધિકારી હોય, જો મેનેજમેન્ટ હોય, ફાયર બ્રિગેડ હોય કે જે અંદર જ હોવા? નહીં, હું આપને જણાવું કે કેવું છે કે આ જે SIT છે એ અમારા IG સાહેબ દ્વારા માત્ર ને માત્ર ઇન્વેસ્ટિગેશન માટે બનાવવામાં આવી છે. આપ જે SITની વાત કરો છો એની અંદર અલગ અલગ બ્રાન્ચીસ હોય છે કે જે IG સરની અંડરમાં નથી આવતી. આજે છે અમારા દ્વારા જે છે એ પોલીસ તપાસનું છે, તો પોલીસ પોતાની તપાસ માટે કોઈની પણ મદદ લઈ શકે છે, નિષ્ણાંતની મદદ લઈ શકે છે, પરંતુ જે SIT તેને ઓર્ડર કરવામાં આવે છે કે તમે આ કામ કરો, એટલા માટે થઈ અને પોલીસની SIT છે. એવી SIT નથી કે જેમાં અલગ અલગ જે પોલીસના અધિકાર ક્ષેત્રમાં નથી આવતા એવા લોકો નથી લેવામાં આવતા. સર, ક્યાંથી કેટલો માલ લાવ્યા હતા એ કઈ તપાસમાં ખરી? દાખલા તરીકે આ એલ્યુમિનિયમ પાવડર છે, આપણે જે બીજું કેમિકલ, એ ક્યાંથી લીધું હતું, કેટલું લીધું અને પહેલી જી બિલકુલ, ભૂતકાળમાં પણ લીધેલું? ફરીથી આપને જણાવું, જેમાં અમે આનો જવાબ દઈ દીધો છે, ફરીથી જણાવું કે અમે એના એકાઉન્ટન્ટને હાલની અંદર પોલીસે રાઉન્ડ અપ કરીને એની પૂછપરછ થઈ રહી છે. અમે એના GSTના બિલ ચકાસી રહ્યા છીએ. હાલમાં જે વસ્તુ અમારી પાસે છે એના બી બિલ ચકાસી રહ્યા છીએ. એક ટીમ મહારાષ્ટ્ર છે, એ ટીમ એટલા માટે જ મોકલવામાં આવી છે કે અમને ડેટા મળેલા છે કે એને ક્યાંથી માલ ખરીદેલો છે. તો આ તમામ વસ્તુઓ ઉપર કે એને કેટલો માલ ક્યારે લીધો અને હાલમાં જે માલ ના પણ હોય પરંતુ જેનું બિલ મળી આવે તો તેની પણ શક્યતા ચકાસી રહી છે. એટલા માટે થઈ અને પોલીસની આખી એક ટીમ જે છે હાલમાં મહારાષ્ટ્ર ખાતે અને શિવકાશી ખાતે છે. શ્રમિકોને જે મધ્યપ્રદેશથી લાયા કઈ રીતે આ બાપ દીકરા સંપર્ક કરતા હતા અથવા તો કોઈ એજન્ટ રાખ્યો હતો? હું આપને જણાવું કે એક છે ઠેકેદારની જે સિસ્ટમ હોય છે કે જે એવા ઠેકેદાર હોય છે કે જે આ વસ્તુ અંગેનું કામ કરતા હોય છે, પરંતુ આમાં જે ઠેકેદાર હતા પંકજ અને લક્ષ્મી એ બંનેના પણ મૃત્યુ થયેલા છે. પરંતુ અમને રિમાન્ડ લઈને પૂછપરછ બાદ કે ક્યાંથી ઠેકેદારોનો કેવી રીતના કોન્ટેક્ટ થયેલો હતો અને આવા બીજા કયા કયા ઠેકેદારો હોય છે એ બાબતનો પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. થેન્ક યુ. હિન્દીવાળા કેટલા છે? સહ અપરાધ વધનો ગુનો નોંધાયો છે. આ સમગ્ર મામલામાં
પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે અને તેમણે કહ્યું છે કે આરોપીઓના રિમાન્ડ બાદ વધુ માહિતી સામે આવી શકે છે, પરંતુ કેટલીક બાબતો સ્પષ્ટ થઈ ગઈ. વિસ્ફોટ શા કારણે થયો, હવે એ તપાસ કરવામાં આવશે કે એ જે પદાર્થ એલ્યુમિનિયમ પાવડર જે રાખવામાં આવ્યો હતો એ શા માટે રાખવામાં આવ્યો હતો તે આરોપીઓની પૂછપરછ બાદ ખબર પડશે. આપણે જણાવી દઈએ, આ એ ઘટના કે જેમાં 21 લોકોના મોત થઈ ગયા, પરંતુ તેનો જવાબદાર કોણ તે હજી સુધી સામે નથી આવ્યું. તેમાં પોલીસ હવે તલસ્પર્શી તપાસ કરી રહી છે અને એક પહેલું પર સઘન તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.